આજે એક એવા પ્રોજેક્ટનું આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ જેના કારણે ઘણા બધા ડોક્ટરોની દુકાન બંધ થઈ શકે એવું કામ આજે આપણે અમદાવાદને આપી રહ્યા છીએ. આ રિવરફ્રન્ટ શહેરની પણ તબિયત સુધારશે અને નાગરિકોની પણ તબિયત સુધારશે. મિત્રો, હજુ તો આ પહેલો કાર્યક્રમ છે રિવરફ્રન્ટના લોકાર્પણનો. વોકવેનું લોકાર્પણ છે અને એનો લોકાર્પણ થાય પહેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અડધો ડઝન કરતા વધારે એવોર્ડ આ પ્રોજેક્ટ જીતી ગયું છે. જે લોકો ગુજરાતને બદનામ કરવા ટેવાયેલા છે, દિવસ રાત એક જ કામ. આજના કાર્યક્રમનું તમે વાંચ્યું હશે કે वो ગંદકી વાપરી છે, તમે જોઈ હશે. ભાઈઓ બહેનો, બે પ્રોજેક્ટની હું ચર્ચા કરવા માંગુ છું. નર્મદા યોજનાને વર્લ્ડ બેંક પાસેથી આપણે પૈસા માંગેલા અને વર્લ્ડ બેંકે એમ કહીને નર્મદા યોજનાને પૈસા આપવાની ના પાડી હતી કે આ પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી નથી. એના કારણે એન્વાયરમેન્ટને નુકસાન થશે. આપણા વિરોધીઓએ, ગુજરાત વિરોધીઓએ જે કાગા રોડ મચાવી રોજ સવારે પત્રો લખવા, એના કારણે વર્લ્ડ બેંકે આ પ્રકારનું પગલું લીધું. એ વખતે મેં નિર્ણય કર્યો હતો કે વર્લ્ડ બેંકની એસી કી તેસી. ગુજરાત એના બલબૂતા ઉપર કરી બતાવશે. પરંતુ મારે વર્લ્ડ બેંકને જવાબ આપવો હતો. એમને સમજાવવું હતું કે અમે હિન્દુસ્તાનના લોકો પર્યાવરણની કેટલી ચિંતા કરતા હોઈએ છીએ, માનવતાની કેટલી ચિંતા કરતા હોઈએ છીએ અને અમારી શરતો પર તમને ઝુકાવીશું. નિવેદન નહોતું કર્યું, નિર્ધાર કર્યો હતો. અને જ્યારે ભૂકંપ આવ્યો ગુજરાતમાં, ભૂકંપ પછી પુનર્નિર્માણનું જે કામ થયું, એ પુનર્નિર્માણના કામને અહીંયા જે નવા મકાનોની રચના કરી ભૂકંપ પછી, એના અંગે પર્યાવરણનો, એન્વાયરમેન્ટનો વર્લ્ડ બેંકનો મોટામાં મોટો એવોર્ડ છે ગ્રીન એવોર્ડ. એ ગ્રીન એવોર્ડ ગુજરાત લઈ આવ્યું હતું. ગ્રીન મૂવમેન્ટ કોને કહેવાય, એન્વાયરમેન્ટ કોને કહેવાય, એ વર્લ્ડ બેંકને પણ આપણે સમજાવી દીધું. અહીંયા જયારે આ નદી ઉપર હજારો ઝૂંપડપટ્ટી થઈ ગઈ હતી, કબજો થઈ ગયો હતો, અનેક પ્રકારની કાયદેસર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હતો અને રિવરફ્રન્ટ કરવો હોય તો એમનું પુનર્વસન પણ કરવું પડે. ચૂપચાપ બધાના સર્વે કરી લીધા, બધી જ વિગતો એકત્ર કરી લીધી. અમારા કોંગ્રેસના મિત્રો હવનમાં હાડવાકા નાખવા માટે એક પણ માર્ગ જતો નથી કરતા. ખાલી મીડિયાનો ઉપયોગ કરે છે એવું નહીં, કોર્ટ કચેરીમાં જઈને પણ આ ઉત્તમમાં ઉત્તમ કામોને અટકાવવા માટે એમણે કોઈ તક છોડી નથી. મિત્રો, કોઈ તક છોડી નથી. આ રિવરફ્રન્ટ ન બને એના માટે ડઝનો વખત કોર્ટમાં જઈને સ્ટે લાવવા માટે ગયા છે. એટલું જ નહીં, આ મકાનો આપવાના હતા, એમાં પણ તોફાન ઉભું કર્યું કે આ છોકરો મોટો થઈ ગયો છે, એને જુદું મકાન આપો અને આમ આપો અને તેમ આપો. હજારો મકાનો બનાવ્યા, સામે હોબાળા કરી મૂક્યા. કોર્ટમાં ત્યાં સુધી અરજી કરી કે આ મકાનો એવા છે કે કોઈ રહેવા જ ન જઈ શકે. ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવનારા લોકોને ફ્લેટ આપવાનો આપણે નિર્ણય કર્યો, ફ્લેટ બનાવ્યા. તેમ છતાંય કોર્ટ કચેરીઓ કરી. ભાઈઓ બહેનો, આજ કોંગ્રેસ ગવર્મેન્ટના દિલ્હીમાં બેઠી છે. અહીંયા કોંગ્રેસના લોકો કોર્ટ કચેરીઓ કરીને સ્ટે લાવીને
આખા પ્રોજેક્ટને અટકાવવા માટે પ્રયત્ન કરે અને એ દિલ્હીની કોંગ્રેસ સરકારની હુડકો નામની એજન્સી ઉત્તમ કામગીરી માટે એવોર્ડ આપે. ઉત્તમ કામગીરી કરી, હાઉસિંગની પુનર્વસનનું ઉત્તમ કામ કર્યું, ગરીબ ઝૂંપડપટ્ટીના લોકોને સારામાં સારા ઘર આપ્યા, એના માટે હુડકોએ આપણને એવોર્ડ આપ્યા. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના ચરિત્રને ઓળખવાની જરૂર છે. આ દેશ ગરીબ કેમ રહ્યો છે એનું મૂળ કોંગ્રેસની માનસિકતા છે, કોંગ્રેસની ગરીબ મન છે. આજે હું પ્રધાનમંત્રીનું સવારે ભાષણ સાંભળતો હતો. રોજ કોઈ બોલતું હોય તો કઈ સાંભળવાનું બહુ ઈચ્છા ન થાય, પણ 12 મહિનામાં માંડ એકવાર સાંભળવા મળતું હોય તો મન થાય કે આપણે સાંભળ્યું તો ખરા પ્રધાનમંત્રી બોલે છે. મારે માટે પ્રધાનમંત્રી મૌન ખોલે મોટી ઘટના હતી. એટલે હું જુનાગઢમાં હતો, સવારે ખાસ ટીવી ચાલુ કરીને મેં એમને સાંભળ્યા. વાંચતા હતા એ, અને એ પાછું હિન્દીમાં લખેલું નહોતું, ગુરુમુખી ભાષામાં લખેલું હતું ને હિન્દીમાં વાંચતા હતા. કારણ હું બરાબર જોતો તો એક પાનું ફેરવ્યું એટલે મને ખબર પડી કે આ પાછળની બાજુથી વાંચે છે, એનો અર્થ કે ભાષા હિન્દી નથી. નહીં તો હિન્દી હોય તો આપણે આમથી આમ જઈએ, આમથી આમ તો ઉર્દુ હોય તો આમ જઈએ, ગુરુમુખી હોય તો આમ જઈએ. હશે, આપણને ખબર તો પડી જ જાય બધી. મિત્રો, કોંગ્રેસ પાર્ટીના નેતા છે ડોક્ટર મનમોહનસિંહજી. યુપીએ સરકારે એમને પ્રધાનમંત્રી પદે બિરાજમાન કર્યા છે. એ એમના ભાષણમાં એમ કહે છે કે આપણા દેશમાં રોજગારી વધે એના માટે ઉદ્યોગો લાવવાની જરૂર છે, વિદેશમાંથી મૂડીરોકાણ કરવાની આવશ્યકતા છે, આ દેશના માળખાકીય સુવિધાઓ વધારવાની આવશ્યકતા છે. આ બધું ડોક્ટર મનમોહનસિંહજી આજે સવારે બોલ્યા છે. હજુ એ ટીવી પર ચાલતું હશે, વચ્ચે વચ્ચે ટુકડા આવતા હશે. આજ કોંગ્રેસ પાર્ટીના નેતા મનમોહનસિંહજી દિલ્હીમાંથી એક ભાષણ કરે છે અને એમના ચેલા ચપાટાઓ અહીંયા ગુજરાતમાં બેઠા છે. કોંગ્રેસના મિત્રો એક જાહેરાત આપે છે, એ જાહેરાત જોવા જેવી છે. તદ્દન મનમોહનસિંહજીની વિરુદ્ધમાં આખી કોંગ્રેસની જાહેરાત મનમોહનસિંહજીની વિરુદ્ધમાં છે. મનમોહનસિંહજી એમ કે કારખાના આવવા જોઈએ, વિકાસ થવો જોઈએ, ઉર્જાનું ઉત્પાદન થવું જોઈએ, આવું બધું કે. ગુજરાત કોંગ્રેસની ટીવી પર જાહેરાત એમ કે છે કે અમારે રોડ નથી જોઈતા, અમારે કારખાના નથી જોઈતા, અમારે તો અડધો રોટલો મળે તો ચાલે. જોઈ છે ને જાહેરાત? મિત્રો, તમે મને કહો, આ કોંગ્રેસ તમને 18મી શતાબ્દીમાં લઈ જવા માંગે છે, તમારે 18મી સદીમાં જવું છે? આવી દરિદ્ર વાળી માનસિકતાની જાહેરાતો લઈને કોંગ્રેસ આવે કે અમારે રોડ નથી જોઈતા, બોલો, અમારે કારખાના નથી જોઈતા, અમારે વીજળી નથી જોઈતી, અમારા છોકરાઓને ભણવા માટે કોલેજો નથી જોઈતી, યુનિવર્સિટીઓ નથી જોઈતી, બસ અડધો રોટલો આપો પૂરું. આ હાઈટ વરવતી એ જ આપ્યું છે. હું કોંગ્રેસના જાહેરાતના ઇન્ચાર્જ હશે ને એમને અભિનંદન આપું છું કે તમારું પોત તો ખબર પડી કે તમે આનાથી લાંબુ વિચારી શકો એમ નથી. અને આ દેશના ગરીબ લોકોને મોંઘવારીથી બચાવીને રોજી રોટી આપવાની જવાબદારી દિલ્હી સરકાર તમારી છે. તમે લોકોને મોંઘવારી ઘટાડતા નથી. તમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું કહીને ગયા હતા. આજે પણ ગુજરાતનો ગરીબ માનવી, હિન્દુસ્તાનનો ગરીબ માનવી આ દિલ્હીની સલ્તનતને પૂછે છે કે તમે મોંઘવારી ઘટાડવાનું કહ્યું તો થયું શું? એનો જવાબ આપો. ભાઈઓ બહેનો, નહીં આપીશ. ભાઈઓ બહેનો, આજે અમદાવાદ નગરીને આંગણે રિવરફ્રન્ટની રચના થઈ છે. એનું એક પહેલું પગથિયું આજે એનો વોકવે ખુલ્લો મૂક્યો છે. હું ઈચ્છું
કે સમાજના સૌ લોકો એમની તંદુરસ્તી માટે આનો ઉપયોગ કરે, પણ સાથે સાથે જેમ કાંકરિયામાં આ અમદાવાદના નાગરિકોએ, ગુજરાતના નાગરિકોએ મારી વિનંતીને માન આપ્યું હતું, એમને મેં કહ્યું હતું કે કાંકરિયાની સ્વચ્છતાને કોઈ આંચ ના આવે, કાંકરિયાની એક પણ વસ્તુ તૂટવી ન જોઈએ. ભાઈઓ બહેનો, આજે લગભગ 5 વર્ષથી આ નવું કાંકરિયા બનાવે, આ અમદાવાદના નાગરિકોએ એક પણ વસ્તુને તૂટવા નથી દીધી, ત્યાં એક કચરાનું નામો નિશાન નથી. ભાઈઓ, આ રિવરફ્રન્ટને પણ આપણે એવું જ આપણા ઘર કરતા પણ ચોખ્ખું રાખવું છે, આપણા ઘર કરતા પણ એને સાફ સુથરું રાખવું છે. અને એક વાર જો નાગરિકો નક્કી કરે ને કે અમારે ચોખ્ખું રાખવું છે, તો આ કોર્પોરેશનની તાકાત નથી એને ગંદુ કરી શકે. આ કોર્પોરેશન ગંદુ નહીં કરી શકે એ હું તમને વિશ્વાસ આપું છું. જો આ શહેરના નાગરિકો, આ રાજ્યના નાગરિકો નક્કી કરે કે અમારે આને સ્વચ્છ રાખવું છે, આની કોઈ ચીજને અમારે તોડફોડ નથી થવા દેવી, આપણા શહેરની અમાનત છે મિત્રો. અને આ રિવરફ્રન્ટનું લોકાર્પણ કદાચ થતું હશે અમદાવાદની ધરતી ઉપર, પણ હકીકતમાં આ રિવરફ્રન્ટનું લોકાર્પણ હિન્દુસ્તાનને થઈ રહ્યું છે. કારણ આખા હિન્દુસ્તાનમાં આ પહેલો એવો પ્રોજેક્ટ છે કે જેની આપણે શરૂઆત કરી છે. આખા દેશમાં ક્યાંય નથી મિત્રો. હજુ આવનારા દિવસમાં આપણે એવી બસ લાવવાના છે કે જેને ઉપરની બસમાં ના જવું હોય, એક છેડેથી બીજા છેડે આ પાણીમાં ચાલનારી બસમાં જાય. ટ્રાન્સપોર્ટેશનના જેટલા પણ સાધનો ઉભા થઈ શકે આપણે ઉભા કરવાના છે. મેં યંગ મિત્રોને આકર્ષિત કરવા માટે એકવાર અસિતભાઈને કહ્યું હતું કે આપણે ફેસબુક ફોટોગ્રાફી કોમ્પિટિશન કરીએ, અને મેં જોયું કે ફેસબુક ફોટોગ્રાફીમાં એટલા બધા જવાનિયાઓ ભાગ લઈ રહ્યા છે, અને એમના ફેસબુક ફોટોગ્રાફી એટલી બધી રીટ્વીટ થઈ રહી છે, એટલું વ્યાપક એની પબ્લિસિટી થઈ રહી છે. આજે દુનિયામાં કોઈ એક પ્રોજેક્ટને સોશિયલ મીડિયામાં સૌથી વધારે જોવાતો હોય તો આ રિવરફ્રન્ટ છે. મેં આજે એમને કહ્યું છે કે દર અઠવાડિયાનો ફેસબુકનો જે ઉત્તમ ફોટો આવે સ્પર્ધામાં એને અહીંયા પ્રદર્શનમાં મૂકો, પછી દર મહિનાનો જે ઉત્તમ આવે એને પ્રદર્શનમાં મૂકો, અને આખા વર્ષમાં જે શ્રેષ્ઠ ફોટો પુરવાર થાય એને મોંઘામાં મોંઘી કાર આપવાનું ઇનામ છે ને. 6.5 લાખ રૂપિયાની કાર એને મળવાની છે. મોબાઈલથી ફોટો પાડો, ફોટા પ્રિન્ટ કરીને મોકલવાની જરૂર નથી, સસ્તામાં સસ્તું, બસ ફોટો પાડો, મેલ કરો, તમારા મિત્રો જુએ, રીમેલ કરે, આગળ મોકલે, ચારે તરફ ચાલે ફેસબુકનું નેટવર્ક. રિવરફ્રન્ટ આખી દુનિયામાં નંબર 1 પર આવી શકે એવી તાકાત ધરાવે છે. અમદાવાદના જવાનિયાઓ લાગી પડે. ભાઈઓ બહેનો, આ પ્રકારની વ્યવસ્થાઓ શહેરને તાજગી આપતા હોય છે, શહેરમાં એક નવી પ્રાણ શક્તિ પૂરતા હોય છે. આ અરબો ખરબો રૂપિયાનો જે ખર્ચ કર્યો છે એ આ શહેરની જનતા માટે છે, આ નવજવાનો માટે છે, ભાવિ પેઢી છે માટે છે. મિત્રો, માનસિક દારિદ્ર્યમાંથી આ ગુજરાતને બહાર લાવવાનું એક ભગીરથ કામ આપણે કર્યું છે, એના ભાગરૂપે આ કર્યું છે. અને આજે રિવરફ્રન્ટ આ કામ માટે એના આર્કિટેક્ચર, એના ડિઝાઇનર, એની, કારણ કે દેશમાં પહેલી વાર બનતું હતું એટલે બધી જ વસ્તુઓ નવેસરથી કરવાની હતી. એ આવા નવેસરથી કરેલા બધા જ પ્રયોગોમાં આપણે સફળતાપૂર્વક પાર ઉતર્યા છે. ત્યારે આજે 15મી ઓગસ્ટે આઝાદીના પર્વની પણ શુભકામનાઓ, અને આ નવા નજરાણાની પણ આપને શુભકામનાઓ. મારી સાથે બોલીશું, ભારત માતા કી છેક પેલા પુલ સુધી લોકો છે, અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ. ભારત માતા કી